શહેરમાં તંત્રની અણઘડ નીતિનો ફરી એક વખત પર્દાફાશ થયો છે। એકતાનગરમાં ખોદાયેલા 20 ફૂટ ઊંડા ખાડામાં 2 બાળકો પડી ગયા હોવાની ઘટના બની હતી, જેને લઈને વીટીવી ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કરતા ચોંકાવનારા ખુલાસાઓ થયા છે। શહેરમાં અનેક સ્થળો પર આડેધડ ખાડા ખોદી નખાયા છે। પાણી ડ્રેનેજના કામ માટે ખાડા ખોદી નાખવામાં આવ્યા છે। મસમોટા ખાડા ખોદાયા હોવા છતાંય કોઈ પણ પ્રકારના સાવચેતી રૂપે નિશાન કે પછી બેરિકેડ રાખવામાં નથી આવ્યા, જેને કારણે અનેક વાહનો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। વૈકુંઠ 4 રસ્તાથી તુલસી હાઇટ સુધીનો રોડ કે જે કામગીરી માટે ખોદી નાખવામાં આવ્યો છે, પરંતુ એક પણ ખાડા પાસે સાવચેતી રૂપે નિશાન રાખવામાં નથી આવ્યા। જાણે અધિકારીઓને વાહન ચાલકોને માથે ભમતો ખતરો દેખાતો જ નથી, ત્યારે નિંદ્રાધીન તંત્ર ક્યારે જાગશે તે સૌથી મોટો સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે। ના નામે વડોદરા શહેરને આંધળો અને ગાંડો બનાવી રહી છે। વડોદરા શહેરમાં રોડ, રસ્તા, ડ્રેનેજ, ગટર બધું બનાવવું જ જોઈએ, જે નાગરિકોના પૈસાનું વળતર આપવું જ જોઈએ, પરંતુ એના નામે ટેન્ડરિંગ પ્રક્રિયાના એના નામે જે પોતાના હપ્તા ચાલુ કરવા અને આવી રીતે કામ છોડવું, તમે જુઓ કે અત્યારે જે કામ થવું સારી બાબત છે, કામ પછી બી આટલા ખાડા રોકી રાખવા એક મહિનાથી કોઈ અંદર પડે એની વાટ જોવી વડોદરા શહેરને, એટલે આ ખૂબ જ આપણી નિંદનીય બાબત છે। અને વડોદરા શહેરના કોન્ટ્રાક્ટરોને જે છાવરી રહી છે, જે ટેન્ડરિંગ પ્રક્રિયામાં જે એની સૂચના પ્રમાણે જે એના સેફટી મેજર્સ છે, એની કામ કર્યા પછીના જે સેફટી મેજર્સ છે, એ બધું ધ્યાન ના રાખતા આ વડોદરા શહેરના જે તંત્ર છે કોન્ટ્રાક્ટરોને છાવરી રહી એવું ક્યાંક ને ક્યાંક લાગતું હોય, એના કારણે નાગરિકો ભોગ બને છે। કશું કોઈ મેનેજમેન્ટનો અભાવ છે, કોઈ કામ બરાબર થતું નહીં, ઢંગ છે એવું છે। અમારે તો આ એરિયામાં પાણી પણ પ્રેશરથી નહીં આવતું। ખાડા ખુદ્યા અંદર કોઈ ડિવાઈડર અરે હું જ પડ્યો હતો, વાવાઝોડાના દિવસે હું જ આ ખાડામાં પડ્યો હતો એવું છે। કઈ રજૂઆત કરી, કોઈ સાંભળતા નથી। રજૂઆત તો કોને આ તમારા થ્રુ આ રજૂઆત કરી હતી, કોઈ આવતો નહીં। આ પાણી નથી આવતું તે અધિકારીઓ જોવા નહીં હતા। આ ડ્રેનેજ લાઈનનું કામ ચાલે છે તો કોઈ આવતું નથી। વડોદરા શહેરમાં ચાલતા આડેધડ કામોના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય એવી સ્થિતિ વડોદરામાં જોવા મળી રહી છે। એકતાનગરમાં 2 બાળકો રાત્રે ખાડામાં પડી ગયા। અહીંયા એકતાનગરની બાજુમાં જ આપ જે જોઈ રહ્યા છો ગટરનું કામ ચાલી રહ્યું છે, પરંતુ રોડ જે 4 રસ્તા છે એના વચ્ચે જ આ ઢાંકણા ખોદી અને મૂકી દીધા છે। અકસ્માતનો ભય છે સતાવી રહ્યો છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, લોકો કેટલી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે જે રીતે ખાડા ખોદીને મૂકી દેવામાં આવ્યા છે, એક પણ જગ્યાએ ભયજનક બોર્ડ કે સૂચન મૂકવામાં નથી આવ્યા। રોડ રસ્તા ડાયવર્ટ કર્યા છે એવું પણ સૂચન નથી, એના કારણે વાહન ચાલકો છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ કામની કોન્ટ્રાક્ટરના વિરુદ્ધમાં ફરિયાદ કોર્પોરેટરે પણ કરી છે, સ્થાનિક લોકોએ પણ કરી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી નથી કરતા। અને આજે જે ગટરના ઢાંકણા બનાવવામાં આવ્યા છે, ચેમ્બર બનાવવામાં આવી છે, એ વાહન ચાલકોને અકસ્માત સર્જે એવી હાલતમાં અહીંયા જોવા મળી રહી છે। આખા વડોદરા શહેરની અંદર રોડ, રસ્તા, ગટર, પાણીના જે કામો ચાલી રહ્યા છે, એ કામોને અત્યારે આ કામો છે લોકો માટે જોખમી બની રહ્યા છે। ક્યારે અધિકારીઓ સુધરશે, ક્યારે આ કોન્ટ્રાક્ટરો સુધરશે, એક મોટો સવાલ છે, કારણ કે લોકોના જીવના જોખમ અહીંયા આ ખાડાઓ ઉભા કરી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ।